પંચમહાલના સહરા તાલુકાના પાનમડેમ વિસ્તારમાં 10 ગામના લોકોએ તેમનો તાલુકો અલગ કરીને નવીન ગોધરા તાલુકાના સામેલ કરાયાને લઈને વિરોધ નોંધાવ્યો હતો। ગામના લોકોએ સહરા ખાતે એકત્રિત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પણ આપ્યું હતું। તો ગ્રામજનોનું કહેવું છે કે સહરા તાલુકા નજીક હોવાથી વર્ષો સુધી ગામનો વિકાસ થતો આવ્યો છે અને હવે અલગ તાલુકામાં જવાની તેઓ ઈચ્છા દર્શાવી નથી રહ્યા। સહેરા તાલુકાના બોરિયા મત વિસ્તારના સૌ આગેવાનો ભેગા થઈ અહીંયા ભેગા મળ્યા છીએ। અમે કલેક્ટરશ્રીને આવેદન આપવાના છીએ અને જઈ રહ્યા છે આવેદન આપવા માટે। ગુજરાત સરકારે 17 નવનિયુક્ત તાલુકાઓની જે નિયુક્તિ કરી છે એમાં અમે હાલ સહેરા તાલુકામાં છીએ। તો અમને કોઈ પણ પ્રકારની જાણકારી કર્યા વગર ગોધર તાલુકો જે નવો બનાવ્યો એની અંદર અમને સામેલ કરવામાં એવું અમને જાણવા મળેલ છે। તો એમાં અમારા 10 ગામનો વિરોધ છે। અમારે શહેરામાં રહેવું છે અને શહેરાનો બહુ વિકાસ થાય છે। અમારા 10 ગામડે જે પાનમડેમનો છે એ ગોધરનો કાલનું એવું જણાવ્યું કે ગોધર તાલુકામાં તમારે સમાવેશ કરવાનો, અમારે ગોધરમાં જવું નથી અને શહેરામાં જ રહેવું છે અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। તો બસ શહેરામાં નજીક પડે અને અમારે ટોટલી આધાર કાર્ડ, પાન કાર્ડ, છોકરોને હરેકમાં શહેરા તાલુકો લાગેલો છે। ફેરફાર કરવો જ નથી અને શહેરાનો વિકાસ સારો છે અમારા માટે।